મારી ચેનલ હેલ્થ હેબિટમાં આપનું સ્વાગત છે। મિત્રો, હું છું ડોક્ટર રોનક ભીમાણી અને આજે લઈને આવ્યો છું ઊંઘતી વખતે ધ્યાનમાં રાખવા જેવી 8 બાબતો। તો મિત્રો, સારી ઊંઘ માટે શું શું આવશ્યકતા છે અથવા તો ઊંઘતી વખતે ખોટા વિચારો ન આવે, મન એકાગ્ર રહે તેમજ શાંત અને પૂરતી ઊંઘની પ્રાપ્તિ થાય એ માટે શું શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે વિગતવાર સમજીએ। જેમાં પહેલું છે નિયમિત સમય। રોજ એક જ સમયે સૂઈ જવાની આદત બનાવો, જે તમારા શરીરની બાયોલોજીકલ ક્લોકને સુધારવામાં મદદ કરે છે। બીજું છે લાઇટ અને શાંતિ। તમે જે ઓરડામાં સૂતા હોય ત્યાં અંધારું અને શાંતિપૂર્ણ વાતાવરણ બનાવો। જો શક્ય હોય તો લાઇટને ધીમી રાખો અને અવાજને ઓછો રાખો। ત્રીજું છે સ્ક્રીન સમય ટાળો। મિત્રો, સૂતા પહેલા લેપટોપ, ટીવી તેમજ મોબાઈલના ઉપયોગને ટાળવો જોઈએ, કેમ કે આ ઇલેક્ટ્રિક ગેજેટ્સમાંથી જે બ્લુ લાઇટ નીકળે છે તે કિરણો આપણા શરીરના મેલેટોનિન હોર્મોન ઉપર અસર કરે છે અને આ મેલેટોનિન હોર્મોન કે જે આપણી પૂરતી અને એક સારી ઊંઘ માટે જવાબદાર છે। તો મિત્રો, જો આ મેલેટોનિન ઉપર અસર થાય તો આપણી ઊંઘ બગડે છે। ચોથું છે પ્રાણાયામ અથવા તો ધ્યાન। સૂતા પહેલા થોડીવાર પ્રાણાયામ કરો અથવા તો ધ્યાનમાં બેસો, જેનાથી મનને શાંતિ મળે છે અને પૂરતી ઊંઘ થાય છે। પાંચમું છે હળવું ભોજન। રાત્રે હળવું ભોજન કરવું, ખાસ કરીને સૂતા પહેલા ખૂબ જ વધારે પડતું ખાવાનું ટાળવું, જેથી પાચન સારી રીતે થાય અને ઊંઘમાં ખલેલ ના પડે। છઠ્ઠું છે પોઝિટિવ વિચારોથી મનને શાંતિ આપો। સૂતા પહેલા સકારાત્મક વિચારો કરવાથી તણાવ દૂર થાય છે, મનની શાંતિ મળે છે અને સારી ઊંઘ આવે છે। સાતમું છે નિયમિત વ્યાયામ। દિવસ દરમિયાન નિયમિત વ્યાયામ કરો, પરંતુ સૂતા પહેલા અતિશય કસરતને ટાળો। અને આઠમું છે સુવા માટે આરામદાયક વાતાવરણ। બેડ, ગાદલા કે તકિયા આરામદાયક હોવા જોઈએ, જે સુવાની ગુણવત્તા અથવા તો ઊંઘની ગુણવત્તાને સુધારે છે। મિત્રો, આ ઉપાયો કરવાથી રાત્રિની ઊંઘને આરામદાયક બનાવી શકાય છે। જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો તેમજ લાઈક અને સબસ્ક્રાઇબ કરો।